સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. ભગત બાપુની અંતિમ ક્ષણો. ભગત બાપુએ પોષ સુદ અને 15ને રવિવારના રોજ પોતે દેહ ત્યાગ કરવાના છે અને સમાધિ લેવાના છે તેવો સંદેશો રાજપરા મોકલ્યો અને રાજપરાથી ત્યાંના સરવૈયા ડાયરાને આ તિથિ અને વારે સમઢિયા તેડાવ્યા અને પોતાના દેહ ત્યાગ પછી દેહને સમાધિ આપવી તે કહેવડાવેલું હતું. અને પોષ મહિનાની પૂર્ણિમા આવી અને ભગત બાપુ કળસંગ નિત્ય નિયમ પ્રમાણે વહેલા ઉઠ્યા. પ્રાપ્ત કાળે કર્મ, પૂજા, અર્ચના, જપ, સાધના વગેરે પૂર્ણ કરી અને બધી જ વિધિઓ પૂરી કરી અને સૂર્યદેવ સારી રીતે ઉપર પણ આવી ગયેલા હતા. અને ગંગામાં રોજ કરતાં પણ આજે વહેલા ઉઠ્યા હતા અને ભગત બાપુને પ્રાપ્ત વિધિમાં પણ મદદ કરતાં પોતાના પ્રાપ્ત કર્મ, પૂજા, જાપ, સાધના પૂર્ણ કરી અને ભગત બાપુના શરણ પ્રવેશ કરી જમણા પગનો અંગૂઠો સ્વસ્થ જળથી ધોઈ અને શરણામૃત લીધું. અને પતિદેવ ભગત બાપુ પણ કળસંગ આજે ભૌતિક દેહનો જે ત્યાગ કરવાના છે એટલે આ રીતે પણ પગ ધોઈ અને શરણામૃત લેવાનો આ પણ છેલ્લો એનો અવસર હતો. અને પૂરી સ્વસ્થતાથી પણ શરણામૃત ગંગામાઈ મોઢામાં મૂકી અને ભગત બાપુને પોતાના માટે પણ કોઈ આજ્ઞા હોય તો કહો અને મારા માટે કોઈ બીજી આજ્ઞા હોય એવી વિનંતી કરી. અને ભગત બાપુ બોલે છે કે તમે તો જીવનભર મારું વેણ પાળ્યું છે, અણસાર માત્રમાં પણ મારી ઈચ્છા સમજી લીધી છે અને તે પ્રમાણે જ તમે આચરણ કરતા રહ્યા છો તો સદા પણ તત્પર રહ્યા છો. તો આત્મજ્ઞાન મેળવવામાં મારા પ્રયત્ન અને પુરુષાર્થને જે ઉત્સાહ અને શક્તિ તમે કાયમ રેડતા રહ્યા છો અને મને એટલો ઉત્સાહ અને શક્તિ આપતા રહ્યા અને પણ તમે પણ તમારા પોતાના આત્મજ્ઞાન પામવાના જે પ્રયત્ન અને પુરુષાર્થમાં જે ક્યારેય તમે પ્રમાદ કે આળસ કરી નથી અને તમે પણ પૂર્ણતાએ પહોંચી અને મને પણ ગૌરવ અપાવ્યું છે. અને ભગત બાપુ પોતાની સ્થિતિનું જે વર્ણન કરતાં ભગત બાપુએ ઉમેર્યું કે પાનબાઈને પૂર્ણતાએ જે પહોંચાડવાનું તમે જે જવાબદારી સ્વીકારી તેથી હું પણ એકદમ હળવાશ પણ અનુભવું છું. અને ઈશ્વર કૃપાથી અને તેની ઈચ્છા પ્રમાણે જ્યારે આ દેહ સૌની વિદાય લઈ લે ત્યારે મારા મનમાં કોઈ પણ તૃષ્ણા કે કોઈ ઈચ્છા નહીં હોય અને મારી પાછળ કોઈ શોખ કે રોળ કકળાટ સમય વ્યતીત કરતા નહીં. પાનબાઈએ આજે પણ બધાયથી વહેલા ઉઠી અને તેના ભાગે આવતું તમામ ગૃહ કાર્ય કરી લીધું હતું અને નિત્ય નિયમ પ્રમાણે પણ પૂજા, અર્ચના, જાપ, સાધના વગેરે પણ પાનબાઈ પૂર્ણ કર્યા. અને પાનબાઈએ પણ ભગત બાપુ કળસંગના તથા ગંગા સતીના પણ શરણ પ્રવિષ્ટ કર્યા. ઈશ્વરે તમને સદા સહાય કરે તેમ કહી ભગત બાપુએ પાનબાઈને આશીર્વાદ આપ્યા. અને પાનબાઈ પણ નમસ્તે મૌન ધારણ કરી અને ઊભા હતા અને તેના નેત્રોમાંથી પણ અશ્રુધારા વહેતી હતી. તે વખતે ગંગામાએ પણ પાનબાઈના વહામાં હાથ ફેરવી અને હિંમત રાખવા અને સ્વસ્થ શાંતિ જાળવવા પણ કહ્યું. અને દરેક કુટુંબીજનો અને આસપાસના તમામ ગામના ગોહિલ ક્ષત્રિયો સમૂહ પણ મહાજન ત્યાં અન્ય પણ જન સમુદાય સવારથી જ ભગત બાપુની વાડીમાં એકઠા થઈ ગયેલા હતા. અને ભગત બાપુના નાના ભાઈ જીવાભાઈ તથા પિતરાઈ ભાઈ વજુભાઈ તમામ વ્યવસ્થા પણ સંભાળી રહ્યા હતા. અને દેહ ત્યાગ પછી પોતાના જે મૃત્યુ શરીરને સમાધિ મળે તેવી ઈચ્છા ભગત બાપુએ બધાની સામે વ્યક્ત કરી. અને દરેક ક્ષત્રિય સમાજનો એક આગ્રહ હતો
કે ક્ષત્રિયના દેહને અગ્નિદાહ જ હોય છે અને ઈશ્વરની મરજી હશે તેમ થશે તેમ કહી ભગત બાપુએ આ મુદ્દા ઉપર મમત ન કરી અને ભગત બાપુએ વાડીમાં એક સ્વસ્થ સ્થાન પસંદ કર્યું હતું. ત્યાંના ઉપર જળ છાંટવામાં આવ્યું હતું, ત્યાંના ઉપર આસન પણ પાથરવામાં આવ્યું હતું. નિયત સમય અથવા આવતા જે ભગત બાપુએ ઊભા થઈ ઉપસ્થિત સર્વે સંતો, વડીલો, આતપ્તજનો અને સમુદાયોને 2 હાથ જોડી અને વિદાય માગી અને પ્રણામ કરી આસન ઉપર પૂર્ણ સ્વસ્થતાપૂર્વક પ્રસન્નચિત્તે પદ્માસનવાળી અને બેઠક જમાવી. આંખો બંધ કરી દીધી અને શ્વાસ લય અને શ્વાસનો નિરોધ કર્યો અને ઓમ ઉચ્ચારણ સાથે બ્રહ્મનું સ્મરણ ચિંતન શરૂ કર્યું. અને તે જ સમયે ભગત બાપુ કળસંગનું શરીર અને મુખ દિવ્ય તેજથી ઝળહળી ઉઠ્યું અને ભગત બાપુને નામ અને રૂપ આપતું જે શરીર પડી ગયું અને હરિમાં તાર મળી ગયો. ત્યાંના એકત્રિત થયેલા સર્વ ગામજનો, ક્ષત્રિયજનો, સંતો, ભક્તો બધા એકત્રિત સૌ અદ્ભુત શાંતિ અને પવિત્રતાની અનુભવી કરી અને મેદનીએ જય શ્રી રામ, જય શ્રી હનુમાનનો જય જયકાર બોલાવી અને જય બોલાવી અને હરિમાં એક તાર મેળવી શરીર પાડી અને નિર્વાણ પદને પામેલ સંત ભગત કળસંગ બાપુના શરણમાં કોટી કોટી પ્રણામ. દરેક શ્રોતાજનોને પ્રણામ.